જય માતાજી મિત્રો। गोस्वामी तुलसीदास जी कीधु, तुलसी भरोसे राम के निर्भय होके सोए, अनहोनी होनी नहीं न होनी होए सो होए। मित्रों, जीवन में जे माठी हालती होय, जे काम हाथ नाखो निष्फलता, यार दोस्तों मित्रों पड़ोसियों सगा संबंधियों ज्यां जाओ त्या अपजस, कोई समझी सके नहीं। त्यारे तमे बधा समझो शुं कराय खबर छे? ईश्वरनो शरणो स्वीकाराय। तुलसी भरोसे राम के पछी ईश्वरना भरोसे रामना भरोसे जीवनने होंपी देवाय। मित्रों, मारे एक सांभळेलो प्रसंग केवो छे, एक मैं पोते अनुभवेलो केवो छे। मारे नानो खेतर छे वाड़वाळो, एमां रातना भैंसो वाળી आऊं, अंदर पूरी आऊं, झांपो अडो दऊं अने 4 वागे परोड़ना जाऊं पाछो, એટલે ભેંસોને ઘરે લઈ આવું દઉં। રોજના જેમ એકવાર 4 વાગે ગયો, બેટરી કરી, અત્યારે તો ચાર્જિંગ બેટરી હોય, તમને ખબર છે, બહુ તેજ લીસોટાવાળી, જ્યાં બેઠી હોય ત્યાં આંખમાં એનો ફોક્સ થાય એટલે આપણને ખબર પડે કે ત્યાં બેઠી છે, કે ત્યાં ઊભી છે, કે ત્યાં ચરે છે। પણ ચારે બાજુ બેટરી ફેરવી, ક્યાંય ભેંસો દેખાણી નહીં। હવે મારે શેઠે જ એક નાઈનું ખેતર, એમાં જાર ઉભેલી, મને ધ્રાસકો પડ્યો કે ભેંસો નક્કી એના ખેતરમાં ગઈ, એને નુકસાન કર્યો હશે। એટલે ઉતાળો જલ્દી ખેતર બાજુ જવા નીકળ્યો। હવે એમાં રસ્તામાં પથ્થર આવે, બહુ મોટા મોટા પથ્થર, એટલે જય હનુમાનજી કરતો હાલ્યો જાઉં, હાથમાં કુવાડી બેટરી। અને અમારે કચ્છમાં છે ને ઠાર બહુ પડે, ઠાર એટલે જેને ઓસ કહેવાય ને, સમુદ્રનો કિનારો। હવે જ્યાં પથ્થરો પાસે પહોંચ્યું, ઘણા પથ્થર હતા, એમાં મારો પગ સ્લીપ થઈ ગયો મિત્રો। પણ બજરંગબલીનો સ્મરણ કરતો જતો તો ભગવાન જાણે કેવી રીતના બચ્યા। આ મારો માથો છે ને, એ 2 પથ્થર આવી રીતના એની વચ્ચે જઈને માથો ખૂતી ગયો, અને કુવાડી જે છે એની ધાર ઉપર રહી, અને એની આવી રીતના જો કદાચ અહીંયા આવે તો લાગી જાય। વિચાર કર્યો કે તુલસી ભરોસો રામ કો, આ આપણે એનું સ્મરણ કરતા જતા હતા, એટલે બજરંગબલીએ બચાવી લીધા। આ તો મારો અનુભવેલો પ્રસંગ। હવે એક સાંભળેલો, 2 મિત્રો હતા જૂના વખતમાં। એટલે એક જ્યોતિષીને કીધું કે મહારાજ, આપ કર્મકાંડી છો, હસ્તરેખા વિજ્ઞાની છો, અમારા ઉપર કોઈ ઘાત કે ફાયદો? એટલે જોશી મહારાજે કહ્યું, ભાઈ તમારે બેયને સાપ કરડવાનો યોગ છે અમાવાસાના દિવસે। એટલે જરૂર બીક તો લાગે, ડરી ગયા બે, પણ એક પોતાને હોશિયાર સમજતો હતો, અને એકે તરત જ રામનો શરણો સ્વીકાર્યો। એ જે રામના શરણવાળો હતો, એણે વિચાર કર્યો કે અમાવાસાના દિવસે સવારમાં વહેલો જઈ ભગવાનના મંદિરમાં બેસી જવો છે સાંજ સુધી। અને જે હોશિયાર પોતાને સમજતો હતો, એણે એક એવો તરીકો ગોત્યો, એવી તરકીબ વિચારી, વિજ્ઞાની તરીકો જેને કહેવાય। એની પાસે એક ઊંટ હતો। એણે વિચાર કર્યો કે અમાવાસાના દિવસે આ ઊંટ ઉપર જ બેસી રહેવો છે, ઝાડની નજીક રહેવો નથી, વસ્તીમાં રહેવો નથી, રણમાં જતો રહેવો છે। એટલે એક ભગવાનના મંદિરમાં જઈને બેસી ગયો, જે શ્રદ્ધાવાન હતો, અને જે હોશિયાર હતો, પોતાની હોશિયારી સમજતો હતો, એ ઊંટ લઈ અને કોઈક મોટો રણ હતો, એ રણની વચ્ચોવચ ઊભો રહ્યો, પણ માથે જ બેઠી રહ્યો, પાણીની હંદારી
રોટલા સાથે ઊંટને ઊભો રાખ્યો, બચારો ઊભો, પોતે માથે બેઠો. વિચાર કરો કે હવે આપણો ઊંટ શું બગાડવાનો? ભાઈ સાપ શું બગાડી લેશે? હવે મિત્રો, જે મંદિરમાં બેઠો હતો એ તો રામ 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 એનું સ્મરણ કરતો બેઠો જ હતો. અને બપોરના કોકને એમ થયું કે હાલો દર્શન કરતા જઈએ બપોર પછી. એટલે કહ્યું, અરે અરે સાપ સાપ સાપ. હવે સાપ દરવાજે પહોંચેલો, પણ ભગવાનનું મંદિર હતું કે એની જે આજ્ઞા એને નહીં હોય, મંદિરમાં અંદર એન્ટર ન થયો. સાપ સાપ કર્યો એટલે માણસો સાવચેત થયા, સાપને ભગાડી દીધો. સાંજ પડી, આની ઘાત ટળી ગઈ મંદિરવાળાની. અને જે પોતાને હોશિયાર સમજતો હતો, જે ઊંટ ઉપર બેઠેલ હતો, એને એ જ સમયે, જે સમયે આ મંદિરવાળો જે માણસ બચી ગયો, એ જ સમયે એક વંતોળિયો, રણમાં વંતોળિયો હાલ્યો હોય. હવે એક ખેતરમાં, એને અમે સણીઓ કહીએ, થરપાર કરવાળા, બનાસકાંઠામાં એને સંગતરો કે, નાનો એવો થાય. હવે ખેતરવાળે કહો કે ફૂડી રાખેલો, એ સૂકા પડ્યા સણિયાનો ઢગલો, એમાં એક સાપ બેઠેલો. અને વંતોળિયાથી સણિયા બધા ઉડ્યા. એટલે સાપ જે છે એ સણિયામાં જ હતો. એ હણિયા ઉડતો ઉડતો સિંગતરો આ જે ભાઈ ઊંઠમાં જ બેઠો હતો એને આવીને ભટકાણો, અને એમાં સાપ હતો. એને સાપ કરડ્યો. ખેર એ બચી ગયો છે, પણ કહેવાનો મતલબ કે તુલસી ભરોસે રામ કે, નિર્ભય હો કે સોય, અનહોની હોની નહીં ને હોની હોય શો હોય. તો મિત્રો, જય માતાજી.